પાકિસ્તાન દ્વારા હવે સીધો જ ટાર્ગેટ ક્યાંક ગુજરાત અને રાજસ્થાનને બનાવવામાં આવ્યો છે। ખાસ કરીને આજે આપણે વહેલી સવારે જોયું હતું કે ગુજરાતના કચ્છના અબડાસાના નજીક એક નાનકડા ગામમાંથી અને ભુજમાંથી પણ અનેક એવી મિસાઇલ છે, ડ્રોન છે તે મળી આવ્યા છે। પરંતુ અત્યારે હાલ ત્યાંના લોકો આ વિષયને લઈને શું કહી રહ્યા છે, આજે તે જ વાતને લઈને વિસ્તારપૂર્વક વાત કરીશું। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। પાકિસ્તાન દ્વારા ભારત ઉપર એક બાદ એક હુમલા કરવામાં આવી રહ્યા છે અને હવે સીધો જ ટાર્ગેટ બનાવી દેવામાં આવ્યો છે ગુજરાતને। ગુજરાતના કચ્છમાં આપણે જોયું હતું કે ગઈકાલે પણ બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું અને વહેલી સવારથી જ પાકિસ્તાન દ્વારા કચ્છના અનેક એવા વિસ્તારો છે કે જેની અંદર ડ્રોન છે તે છોડવામાં આવ્યા હતા। પરંતુ અત્યારે હાલ ખાસ કરીને કચ્છ અને ભુજના લોકો આ વાતને લઈને શું કહી રહ્યા છે તે સાંભળીએ। 12-पौना बजे एक रेमन आया था, व्हाइट कलर का रिकॉर्ड आया था और बहुत सा आवाज आ रहा था, जोर जोर से आवाज आ रहा था। थोड़ी और चला और पट में गिरा तो जोर से आवाज आया और धुआं निकला, वो देखा मैंने। डर लगा फिर? डर तो लगा। क्या अपने फिर कितने लोग थे और उस वक्त कितने नजदीक थे आप? हम आधा किलोमीटर थे दूर, आधा किलोमीटर दूर थे, हम काम कर रहे थे। पहले कभी ऐसा हुआ? ऐसे कभी नहीं ऐसा हुआ, पहली बार देखा मैंने। धमाका कितना बड़ा था? धमाका बहुत जोर था, जोर धमाका था। हमने 11:15 बजे ऐसे रिकॉर्ड आके पूरा लाइट ऐसे आवाज हॉर्न आवाज आया जोर से और देखते देखते इधर आवाज आके इधर गिरा तो और ब्लास्ट हुआ इधर। अच्छा। हाँ। फिर आपने इसके बारे में किसी को जानकारी नहीं जानकारी नहीं दी। आप हम यहीं के हैं? हाँ, इधर ही बाजू में ही अभी घर जा रहा था तो आप लोग का गाड़ी देखा तो हमने बोला ये क्या, चलो उधर देखते। ये आपका खेत यहाँ पास में है? हाँ, बाजू में ही खेत में हमारा। पहले कभी ऐसा देखा है? पहले नहीं देखा है, पहली बार देखा है। धमाका कैसा था? हाँ, धमाका जोरदार धमाका हुआ, ब्लास्ट और बहुत धुआं निकला। એટલે જે પ્રમાણે આર્મી દ્વારા અત્યારે તપાસની શરૂઆત કરી દેવામાં આવી છે અને જે પ્રમાણે અત્યારે હાલ આ સમગ્ર જે ડ્રોન છે તેની આસપાસના વિસ્તારોની જે તપાસ કરવામાં આવી રહી છે એ દ્રશ્ય ઉપર પણ નજર કરીએ।
એટલે ખાસ કરીને જો વાત કરવામાં આવે કે હવે પાકિસ્તાનના ઈશારે ગુજરાત આવી ગયું છે. ગુજરાતના અનેક એવા જે સરહદીય વિસ્તાર છે જેમ કે કચ્છ છે, ભુજ છે, તેની સાથે બનાસકાંઠા છે, એ દરેક જગ્યાએ અત્યારે હાલ બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું છે અને ખોટી અફવા અથવા તો પછી પોતાના ઘરમાંથી બહાર ન નીકળવાની પણ ભુજમાં સૂચના આપી દેવામાં આવી છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.